નમસ્કાર, પ્રણામ મિત્રો। આજે આપણે વર્ષો જૂની અને અનુભવ સિદ્ધ કડી જોડાણ પદ્ધતિથી સ્નાતસ્ય સ્તુતિ ગોખવાની શીખીશું। આપ અહીં જોઈ શકો છો કે પ્રથમ કડીમાં સ્નાતસ્ય પ્રતિમસ્ય મેરુ શિખરે ને 30 થી 40 વાર બોલીને ગોખવાનું છે। હવે બીજી કડીમાં સ્નાતસ્ય પ્રતિમસ્ય મેરુ શિખરે ની સાથે સાથે શચ્ચા વિભો શૈશવે ને 30 થી 40 વાર બોલીને ગોખવાનું છે। ત્યારબાદ ત્રીજી કડીમાં શચ્ચા વિભો શૈશવે ની સાથે સાથે રૂપાલોકન વિસ્મયહૃતરસ ને 30 થી 40 વાર બોલીને ગોખવાનું છે। એ જ પ્રમાણે ચોથી કડીમાં રૂપાલોકન વિસ્મયહૃતરસની સાથે સાથે ભ્રાંત્યા ભ્રમત ચક્ષુષા ને 30 થી 40 વાર બોલીને ગોખવાનું છે। એ જ પ્રમાણે પાંચમી કડીમાં ભ્રાંત્યા ભ્રમત ચક્ષુષાની સાથે સાથે ઉન્મૃષ્ઠમ નયન પ્રભા ધવલિતમ ને 30 થી 40 વાર બોલીને ગોખવાનું છે। આ રીતે હવે દરેક કડીને 30 થી 40 વાર બોલીને ગોખવાથી આખી સ્નાતસ્ય કંઠસ્થ થઈ જશે। આપ શ્રી જ્યારે સ્નાતસ્ય કંઠસ્થ બોલશો ત્યારે ડાબી બાજુનો કડી જોડાણ વિભાગ આપમેળે નીકળી જશે અને જમણી બાજુનો મૂળ ગાથા વિભાગ ભૂલ વગર બોલાશે। તો ચાલો મિત્રો, કડી જોડાણ પદ્ધતિનો જાદુઈ પાવર અજમાવીને સ્નાતસ્ય સ્તુતિ કાયમી યાદ રાખીએ।